વાત ભરૂચની કે જ્યાં અંકલેશ્વરના પૂનગામથી કિમ સુધી એક્સપ્રેસ વે શરૂ થશે। નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અંતિમ તબક્કામાં હોવાથી 31 ડિસેમ્બર સુધીમાં માર્ગ શરૂ થાય તેવી સંભાવના છે। એક્સપ્રેસ વે શરૂ થશે તો અનેક વાહનોને રાહત મળશે। વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સાંપડી રહ્યા છે। પૂનગામથી કિમ સુધીનો જે માર્ગ છે તે હાલ બંધ હાલતમાં છે, પરંતુ આવનાર તારીખ 31મી ડિસેમ્બર સુધીમાં આ માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી શક્યતા છે। હાલ પૂનગામ નજીક જે છે તે યુદ્ધના ધોરણે કામગીરી છે તે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ચાલી રહી છે, ત્યારે જે વાહન ચાલકો છે તેમને જે છે તે ઘણી રાહત સાંપડશે, કારણ કે અત્યારે જે વડોદરા તરફથી આવતા જે વાહન ચાલકો છે તે પૂનગામ નજીકની એન્ટ્રી અને એક્ઝિટનો ઉપયોગ કરી અને સુરતના જે સ્ટેટ હાઈવે છે તેનો ઉપયોગ કરે છે, પરંતુ હવે પૂનગામથી કિમ વચ્ચેનો માર્ગ શરૂ થઈ જતા વાહન ચાલકો સીધા જ સુરતના કિમ સુધી ઉતરી શકશે અને ત્યારબાદ તેઓ NH48 થઈને ફરીથી કિમથી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અને બારડોલીના એના સુધી જઈ શકશે। ત્યારે આ મહત્વના સમાચાર છે। મહત્વનો નિર્ણય જે છે તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવ્યો છે અને 31મી ડિસેમ્બરની આસપાસ આ માર્ગ NHAI દ્વારા ખુલ્લો કરવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।